વેલકમ ગાઈઝ. તો આજે આપણે એક બીજા નવા વિડીયો સાથે આવી ચૂક્યા છીએ. આજે આપણે એક્સપ્લોર કરશું લાંભા એરિયાને. હા, લાંભા એરિયામાંથી એક પ્રોજેક્ટને આજે આપણે બ્રોશનલ એક્સપ્રેસિવ વિડીયો દ્વારા સમજવાનો ટ્રાય કરશું. તો આપણે શ્યામ ગ્રુપના પ્રોજેક્ટનું આજે એક્સપ્લેનેશન આપશું. શ્યામ ગ્રુપના લાંભામાં બહુ મલ્ટિપલ પ્રોજેક્ટ્સ છે અને બહુ સારા ગ્રુપમાંથી એક કહેવાય છે. તો આજે એના જ એક 2 BHK પ્રોજેક્ટ માટે આપણે જોઈશું. તો જ્યારે આપણે એનું બ્રોશર જોઈએ છીએ તો એમને ડાર્ક બ્લેક થીમમાં બહુ સારી ડિઝાઇનમાં બ્રોશર બનાવેલું છે અને એમની ટેગ લાઇન જે છે અહીં જીવન વધુ સરળ બનશે. બહુ ડીપ થોટમાં એમને બનાવ્યું છે. જ્યારે તમે બ્રોશરમાં આગળ વધશો તો એના એલિવેશનના ફોટા છે, જે 2 બ્લોકની સ્કીમ છે, નીચે કોમર્શિયલ આપેલું છે ને એના પર રેસિડેન્ટ છે. તો બહુ ડિસન્ટ લુક આવે છે એનો બી. હવે આપણે જેને એના ફ્લોર પ્લાન પર જોવા જઈશું, એના ગ્રાઉન્ડ ફ્લોર પર જોઈશું તો તમને દેખાશે કે 2 બ્લોક છે, A અને B બ્લોક આપેલું છે. રોડ કોર્નરનો પ્રોજેક્ટ છે, 2 રોડ કોર્નર છે. એમાં ટોટલી કોર્નર એરિયા છે એ કોમર્શિયલ છે, ગ્રાઉન્ડ અને ફર્સ્ટ. એના પછી આપણે 2 BHKના ફ્લેટ સ્ટાર્ટ થાય છે. એમાં જ આપણે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર જોશું તો 2 વ્હીલર પાર્કિંગ બી ગ્રાઉન્ડ ફ્લોર પર બતાવેલું છે અને એના પછી એક ઇન્ડોર પ્લેયર એરિયા આપેલો છે અને સોસાયટી ઓફિસ બી ત્યાં જ આપેલી છે. આપણે લેઆઉટ પ્લેન જ્યારે ટિપિકલ ફ્લોર પ્લાન જોતા હોય તો એમાં તમને દેખાશે કે એક જ ટાઈપના બધા મકાન આપેલા છે. એક જ ટાઈપના બધા મકાન આપવાનો એક જ ફાયદો થતો હોય છે કે એક જ ટાઈપની લોકાલિટી આવતી હોય છે. અને જ્યારે એક સરખી લોકાલિટી એક સાથે રહેતી હોય તો ત્યાં મિસકમ્યુનિકેશનના પ્રોબ્લેમ ઘણા ઓછા થઈ જતા હોય અને બહુ સારી રીતે એને મેન્ટેન કરી શકીએ છીએ. તો અહીંયા ટોટલી 140 વારના ફ્લેટ છે બધા બી. અને આ ઓલ ઇન્ક્લુડિંગ તમને નવાઈ લાગશે કે ખાલી 35 લાખમાં ઓલ ઇન્ક્લુડિંગ થઈ જાય છે. આપણે એનો ફ્લોર પ્લાન સમજવાનો ટ્રાય કરશું. તો જ્યારે આપણે એમાં એન્ટ્રન્સ કરીએ છીએ તો સૌથી પહેલાં લિવિંગ રૂમ, જે બધી જગ્યાએ આપણે સૌથી ખાસ ધ્યાન એના ઉપર આપતા હોઈએ છીએ કે લિવિંગ રૂમ અને ડાઇનિંગ સ્પેસ કેવી છે. તો લિવિંગ રૂમની સાઇઝ છે 10 બાય 15.9 ઇંચની, મતલબ ઓલમોસ્ટ 16 ફૂટના આસપાસની છે, જે સારી સાઇઝમાં મોટા ફ્લેટમાં બી આ સાઇઝ હોતી હોય છે. આ સાઇઝમાં લોકોએ બાલ્કની આપી છે, મતલબ એક બહુ સરસ પ્રયત્ન છે કે આ સાઇઝમાં બી બાલ્કની છે જે 10 ફૂટ બાય 3 ફૂટની છે અને એના પછી 2 ફૂટનું આપણું સ્ટેન્ડિંગ બાલ્કની હોય છે, એટલે એમ કહીએ 5 ફૂટનું સ્ટેન્ડિંગ એરિયા થઈ જાય છે. એના પછી આપણે જ્યારે આગળ વધીએ તો કિચન પ્લસ ડાઇનિંગ છે. તો કિચન પ્લસ ડાઇનિંગની સાઇઝ છે જે 10 બાય 14ની છે, જે ઘણા એફોર્ડેબલ 3 BHKમાં આ સાઇઝ આપેલી હોય છે. તો એ બી બહુ ડિસન્ટ છે. એની સ્ટોર રૂમની સાઇઝ છે 4.5 બાય 4ની, એ બી બહુ સારી છે. પછી વોશ એરિયા આપણે જોશું તો 6 ફૂટ બાય 4.5 ફૂટનો વોશ એરિયા છે, એ બી બહુ સારો છે અને લેઆઉટ બી બહુ સારી રીતે એમાં સેટ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું કોમન ટોયલેટની. તો કોમન ટોયલેટની સાઇઝ છે 5 બાય 5.5ની, જે આ સાઇઝ માટે એમ કહીએ કે મોટી સાઇઝ કહી શકાય. અને એના પછી આપણે એક ચિલ્ડ્રન રૂમની વાત કરીશું જે 10 બાય 10નો છે, જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે અત્યારે. અને એના પછી આપણે માસ્ટર બેડરૂમની વાત કરીશું જે 10 બાય 13.5નું છે, જે બહુ સારી સાઇઝ છે. અને અટેચ ટોયલેટની સાઇઝ છે 5 બાય 5.5ની. તો આ થઈ ગયું લેઆઉટ પ્લાન, જે 140 વારના પ્રમાણે બહુ સરસ દેખાઈ રહ્યું છે અને બધું જ બહુ સારી રીતે એમને મેનેજ કરેલું છે. હવે આપણે એમાં એક તમે આમાં વ્યૂ જોશો તો ફ્રન્ટમાંથી જે વ્યૂ બતાવવામાં આવ્યો છે એ બહુ ડિસન્ટ વ્યૂ છે અને જે રોડ કોર્નર, ડબલ રોડ કોર્નર હોવાના કારણે બી જે સોસાયટીનો લુક આવે છે બહુ જ ઘણો સારો આવે છે. હવે આપણે એના સ્પેસિફિકેશનની વાત કરશું તો સ્પેસિફિકેશનમાં બી એમને સારી જેટલી બી બ્રાન્ડ છે, જેમ કે અલ્ટ્રાટેક સિમેન્ટ છે, TMTમાં બી સારી બ્રાન્ડો છે, એનો યુઝ કરેલો છે ને એ લોકોએ ઓલરેડી એમાં મેન્શન કરેલું છે. તમે એમ્યુનિટીઝની વાત કરો તો લેન્ડસ્કેપ ગાર્ડન છે, 2 લિફ્ટ છે, જિમ્નાશિયમ છે, CCTV કેમેરા છે, ઇન્ડોર ગેમ્સ છે. મોસ્ટલી એમ કહી શકાય કે જેટલી બી સારી એમ્યુનિટીઝ હોવી જોઈએ, જે યુઝેબલ છે, જે યુઝ કરી શકાય એવી એમ્યુનિટી છે, એ બધી જ એમને આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે એનાથી આપણે આગળ વધશું તો આમાં કોણ એમાં જોડાયેલા છે, કયું ગ્રુપ છે, એ બી આપણે એક વખત જોવું બહુ જરૂરી છે. તો ડેવલપર છે સદગુરુ પ્રોજેક્ટ્સ કરીને અને આર્કિટેક્ટ છે UN સ્ટુડિયો. જે બહુ જ એ એરિયામાં ઘણા સારા ઘણા લાંબા ટાઈમથી એ લોકો કામ કરી રહ્યા છે અને બહુ સારા પ્રોજેક્ટ ઓલરેડી અમને ડિલિવર કરે છે. એનું લોકેશન તમે જોશો તો બિલકુલ નેશનલ હાઈવેથી નજીક છે અને લાંભા મંદિરથી બી બહુ નજીકમાં આવેલું છે. તો લોકેશન બી બહુ પ્રીમિયમ છે. તો જે લોકો એ એરિયા પ્રિફર કરતા હોય છે કે લાંભા રહેવાનું, તો એના માટે બહુ જ પ્રીમિયમ લોકેશન આપેલું છે. અને વધુ ડિટેલિંગ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો propertypanda.com. ઓલરેડી અમે એક એમનો સેમ્પલ હાઉસ વિડીયો બી બનાવેલો છે, તો તમે એ બી જોઈ શકો છો અને અમને કોનેક્ટ કરી શકો છો. થેન્ક યુ.